માતાજી, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? નવી સવાર સાથે આવી ગયા છીએ અમે. ચાલો બધા ચા પાણી પીવા. અહીંયા દૂધ ગરમ થાય છે, પછી ચા બનાવશું અને અહીંયા કરશું પરોઠા. તો જેને પણ પરોઠા ખાવા હોય આવી જાઓ. પરોઠાનો લોટ બાંધીને તૈયાર છે. બસ હવે પરોઠા ઉતારવાની રાહ છે. રાઠોડ સાહેબ હવે બ્રશ કરી લઈએ, પછી એ આવે એટલે ફટાફટ ગરમા ગરમ પરોઠા અને ચા. હમણાં નાસ્તો કરવા બેસી. મિત્રો, સાંજ પડી ગઈ છે અને તમે જોઈ રહ્યા છો કાગડા બોલે છે. કાગડા ભાઈ ઉપર છે, ઝાડવા ઉપર બેઠા છે. આજે વરસાદ જેવું વાતાવરણ હતું તો અત્યારે આમ ઉઘાડ થઈ ગયો છે. બાકી અત્યાર સુધી તો વરસાદ જેવું ધાબળિયું જ હતું. અને સાંજ પડી ગઈ છે અને વનરાજભાઈને બહાર સાયકલ હલાવી છે. તો વનરાજભાઈ બહાર સાયકલ હલાવે છે. જુઓ, તમને બતાવું. જો વનરાજભાઈ માં પહોંચી ગયા છે. હવે ત્યાંથી પાછા આવે છે, તમે જોઈ શકો છો. જો ત્યાંથી સાયકલ ચલાવતો પાછો આવે છે. કાંઈક અવાજ આવે છે પાછળ, એટલે જોવે છે કે શું પાછળ વાહન આવે છે કે શું. વનરાજ, હાય હાય. બાબા જાસ તું એમ? બાય. ઝાડવા પડી ગયા? ભલે ને પૈડા. વનરાજ એમ કે છે કે જો અહીંયા બધે ઝાડવા પડી ગયા. હા, જોવો વનરાજ કે મારા હાથે ચડી પહેરવી છે, અને ફાઇનલી વનરાજે ચડી પહેરી લીધી છે. વનરાજ પહેરી લીધી છે ને? જો તમે, હું તમને બતાવું. આમ પાછળ ફરતો, ઊભો થા. જોવો ગાઈસ, પૂંછડી વૈધી એમ કે છે વનરાજ. પૂંછડી, વનરાજ એમ કે છે પૂંછડી. એક પાઈ પાછળ છે તો વનરાજ એમ કે છે પૂંછડી. ફાઇનલી ગાઈસ, હવે સરખી ચડ્ડી વનરાજે પહેરી લીધી છે. જોવો, આગળ જતા વનરાજ બતાવ તો ગાઈસ ને. આમ જોવો, સરખી ચડી પહેરી લીધી છે વનરાજે. પહેરી લીધી વનરાજ. ફાઇનલી આવડી ગયું વનરાજ. મિત્રો, સાંજના 7:30 વાગી ગયા છે. દીવાબત્તી કરી લીધા છે અને વનરાજભાઈ તમે જોવો છો એ પ્રમાણે મોબાઈલ રમે છે, મોબાઈલ જોવે છે, યુટ્યુબ જોવે છે, વિડીયો જોવે છે. થોડીક વાર એને જોવું હતું વિડીયો ને એવું, તો એને મોબાઈલ આપ્યો છે. અને હું પણ ફ્રી થઈ ગઈ છું. થોડુંક કામ હતું એ કરી લીધું છે. રસોઈ થોડી ઘણી થઈ ગઈ છે, બસ થોડીક જ રસોઈ બાકી છે. બસ હવે રાઠોડ સાહેબ આવે એની રાહ છે કે રાઠોડ સાહેબ આવે પછી જમવા બેસી અને જમી કરીને ફ્રી થશું ત્યાં રાઠોડ સાહેબને લાઈવ થવાનો ટાઈમ થઈ જશે. પછી લાઈવ થશે. બસ પછી આમ જ અમારો દિવસ પૂરો થઈ જશે. લાઈવ થશે, 2 કલાક જેવું લાઈવ હોય છે, 1.5-2 કલાક. અને 10 વાગી જાય એટલે વનરાજભાઈનું ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે વનરાજભાઈ પણ સૂઈ જાય છે. અને હા મિત્રો, તમે લોકોએ જેને પણ રાઠોડ વ્લોગ કરીને ચેનલ છે અમારી એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં અમને સપોર્ટ કરજો પ્લીઝ મિત્રો. અને આવા વ્લોગ જોવા માટે, ડેલી વ્લોગ જોવા માટે
તમે અમને સપોર્ટ કરતા રહો, કોમેન્ટ કરતા રહો, અને કાંઈ ફેરફાર હોય તો તમે અમને કહેતા રહેજો, તો અમને ખબર પડે કે અમારે શું સુધારા વધારા કરવાની જરૂર છે. બાકી તો મોજે મોજ, રોજે રોજ એવું બધું ચાલ્યા રાખે છે. અને આજે બધાના ગામમાં, ઘણાના ગામમાં વરસાદ હતો. અમારે મીઠાપુરમાં વરસાદ નથી, ખાલી છાંટા આવ્યા હતા, છાંટા આવીને રહી ગયા એવું હતું. બસ ધાબડિયું વાતાવરણ હતું, બાકી તો કાંઈ છે નહીં અહીંયા. સારું મિત્રો, તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. અને ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.